બાંધકામના વિવાદમાં નગરપાલિકાનો ભ્રષ્ટાચાર। ધાનેરા ખાતે જૈન દેરાસરના ગેરકાયદેસર બાંધકામના વિવાદમાં નગરપાલિકાનો ભ્રષ્ટાચાર છતો થયો। ધાનેરા શાંતિ બજાર ખાતે આવેલ જૈન દેરાસરમાં કેટલાક સમયથી ચાલતા વિવાદમાં આજ રોજ ફરી એક વખત નગરપાલિકા દ્વારા થઈ રહેલ ભ્રષ્ટાચાર બહાર આવ્યો। હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ લાલ આંખ બાદ મીડિયામાં આવેલ તથ્યો બાદ ધાનેરા નગરપાલિકા દ્વારા સ્થળ પર સીલની કાર્યવાહી શરૂ કરવામાં આવી। સ્થળ ઉપર જવાના 3 ગેટ અને નગરપાલિકાની નોટિસ સંપૂર્ણ સ્થળને સીલ કરવાની વાત કરેલ છે। કાયદા અનુસાર સંપૂર્ણ સ્થળ પર જ સીલ થાય છે, તેમ છતાં 2 સ્થળે સીલ કર્યા બાદ જે મુખ્ય ગેટ છે ત્યાંથી બધો જ સામાન અને મજૂરની અવરજવર થઈ ગયેલ છે। જૈન દેરાસરની પાછળની જગ્યાએ જે સીલ નહીં મરાતા ગેરકાયદેસર બાંધકામ કરવા માટે મોકળું મેદાન આપી દીધું છે અને મોટો વિવાદ ઊભો થયો છે। વધુ એક વખત નગરપાલિકાની ભૂંડી ભૂમિકા બહાર આવી છે। નગરપાલિકાના ભૂમિકાની સામે અરજદાર ભાવેશ શાહ તથા પંકિલ શાહ દ્વારા સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે તેવું ધ્યાને આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા।